ગતરોજ મહામુનિ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ નવસારી સિંધી પંચાયત રાધાબેન છોગલાલ મંગનાણી સિંધુ સાંસ્કૃતિક ભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી। શ્રી નવસારી શહેર સિંધી પંચાયત રાધાબેન છોગલાલ મંગનાણી સિંધુ સાંસ્કૃતિક ભવનનો લોકાર્પણ સમારોહ રવિવારના રોજ યોજાયો હતો। ગતરોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારી ખાતે આવી નવસારી શહેર સિંધી પંચાયત રાધાબેન છોગલાલ મંગનાણી સિંધુ સાંસ્કૃતિક ભવન ખાતે સિંધી સમાજને અભિનંદન પાઠવ્યા હતા અને આવી જ રીતે હજી પણ સિંધી સમાજ દ્વારા હોસ્પિટલ પણ બનાવવામાં આવે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સર્વે કાર્યકર્તા આવી જ એકતા સાથે આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને નવસારીના ડીવાયએસપી સંજય રાય પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ તમામને શુભેચ્છા પાઠવી હતી અને બ્રહ્મા કુમાઈના ગીતા દીદીએ પણ સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી। નમસ્કાર। નવસારી શહેર સિંધી પંચાયત રાધાબેન છોગલાલ મંગનાણી સિંધુ સાંસ્કૃતિક ભવનનું જે લોકાર્પણ 16/11/2025 રવિવારે થયું તે પ્રસંગે આજરોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા મંગુભાઈ પટેલ આજે પધાર્યા તે બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમણે આવીને ખૂબ જ શુભકામના પાઠવી અને આ ભવનનું નિર્માણ જોઈને તમામ કારોબારી સભ્યો અને અમારા તમામ સમાજના અગ્રણીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવી એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સંસ્થાએ જે સાથ સહકાર આપીને આ પ્રગતિના રૂપે અમને મદદરૂપ થયા છે એ તમામનો પણ આ તબક્કે હું આભાર માનું છું। અહીંયા પધારેલા તમામ સભ્યોનો પણ હું આ તબક્કે આભાર માનું છું। આ તબક્કે આ પ્રસંગે અમારા બ્રહ્મકુમારી ઈશ્વર વિદ્યાલયમાંથી ગીતા દીદી પણ પધાર્યા હતા એમનો પણ હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને એમણે પણ ખૂબ સારી વાત કરી અને તમામને શાંતિ માટેની જે 5 મિનિટ અમને જે સત્સંગ કર્યો એ બદલ પણ એમનો આભાર માનું છું। અમારા એવા ડીવાયએસપી સંજય રાય સાહેબ પણ અહીંયા પધાર્યા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને પણ ખૂબ શુભકામના પાઠવી અને અમારા સમાજને ખૂબ જ અભિનંદન આપ્યા તે બદલ એમને હું ખૂબ શુભકામના પાઠવું છું। શ્રી નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા સિંધુ સાંસ્કૃતિક ભવનનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે એ ખૂબ જ સારી બાબત છે અને તમામ ટ્રસ્ટીશ્રીઓને આગેવાનોને એ બાબતે ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ પાઠવું છું। આ એમના સમાજ માટે પણ અને અન્ય સમાજ માટે પણ એક નવસારી શહેરની વચ્ચે આટલું મોટું સાંસ્કૃતિક ભવન જે બનાવ્યું છે એમાં મેરેજ કે કોઈ પણ સામાજિક પ્રસંગ સારી રીતે ઉજવાઈ જાય, પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સારી છે અને લોકો માટે ખૂબ ઉપયોગી આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે એ બદલ હું તમામ સિંધી પંચાયત સમાજને અને એમના આગેવાનો ટ્રસ્ટીશ્રીઓને અને તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।